ભાવતા તો કેવું હતું? સારું હતું. અત્યારમાં સારું નથી. ભાવતા તો કઈ માં તકલીફ પડતી? કાંઈ નથી ભાઈ, ત્યાં સારું પડે. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું પ્રો હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? રંજનબેન. અંજનબેન. ભાઈ તારું? દેવ. દેવભાઈ. પછી બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? મારા 2 છોકરા ને એટલે તમે અત્યારનો પરિવારમાં તમે એક અને 2 દીકરા 2 છે. દીકરા છે. તો તમારા હસબન્ડ એ કોરોનામાં ઓફ થઈ ગયા 2020માં. કોરોનામાં ઓફ થઈ ગયા છે? હા, 2020માં. એટલે એમને કોરોના થઈ ગયો હતો? હા, એને રામાવતમાં અમે દાખલ કર્યા હતા. કોરોનામાં જ ઓફ થઈ ગયા. 2020માં કોરોના હતો ને ફૂલ, ત્યારે જ ઓફ થઈ ગયા. તો પછી બેન, અત્યારમાં ઘર ગુજરાન કેવી રીતે ચલાવો છો? હું કમાઉં છું અત્યારે, અને મારો છોકરો મોટો છે એ શીખવા જાય કામ ને આ ભણે છે, અને હું અહીંયા છોકરા રાખવા જાઉં છું. એમાં હું ગુજરાન મારું ચલાવું છું. એટલે તમે કામ કરવા જાઓ છો ને ગુજરાન હા. ચાલે છે? કે બધું થોડું થોડું લઈને હલાવીએ ને એવી રીતના અમે ગુજરાન મારું ચલાવીએ. તેમાં કેટલો પગાર મળે છે? 5,000 આપીએ લોકો. 5,000 રૂપિયા. હમ. તો પછી બેન, આ મોંઘવારીના સમયે 5,000 રૂપિયામાં કઈ રીતે રૂમ ચલાવો? એમાં એવું છે કે ચલાવવું પડે ને, કેમ કે હવે છે તો હવે નથી તો કેમ કરે, છોકરા બેન મોટા કર્યા એટલે પછી બધું ચલાવવું પડે એમ છે. એટલે ગમે તે રીતે હા, ચલાવી લો છો. ચલાવી લે. થોડું ઘણું એમ કે એવું હોય તો એ લોકો બપોરનું કે આપે તો અમે જમી લઈએ ને બધું હાલે. એટલે જ્યાં કામ કરવા હા, જાઓ હા, છો હા, એ ત્યાં રાખે મારું વધારે. બપોરનું આપે એ તો હા, જમો છો. જમી લઈએ બનાવી. તકલીફ તો બધી એમ કે આપણે અત્યારે મોંઘવારી જેવી છે તો બધી રીતની તકલીફ તો પડે, પણ હવે મોંઘવારી એવી છે તો હવે કોને કહીએ, કોઈને કહેવાતું તો નથી જ. ને હવે આને હું ભણાવવાનું મને એમ થાય કે આને ભણાવવું છે મારે. એ ઓલો મોટો છોકરો 10 ભણીને તો ઉઠી ગયો છે, પણ આને મારે ભણાવવો. તે તકલીફ તો પડે, પણ તોય હું બધી થોડી ઘણી અમુક એવા હોય તો એ મદદ કરે એમ. ને બીજે બધા ચોપડા હોય તો એમ તો એ બેન જ્યાં હું જાઉં ને એ બેન થોડીક મદદ કરે, થોડું ઘણું હોય તો એ મદદ કરી દઈએ. અને સારી વાત કહેવાય છે, તમારી તકલીફ સાંભળીને, તમારું દુઃખ જોઈને તમને મદદ કરે. હા. અત્યારમાં ભાઈ કેટલામું ભણે છે? આ ભાઈ અમારે 10મું ભણી લીધું ને 11માં આવ્યો. એટલે સરકારી સ્કૂલમાં ભણવા? સરકારીમાં જ, પહેલેથી સરકારીમાં જ. LKG કે કંઈ કરાવ્યું નથી, પહેલામાંથી જ બેસાડ્યો. કેમ કે LKG કે કંઈ કરાવ્યું જ નથી અમે, પહેલામાંથી બેહાડ્યો, સરકારીમાં જ બેસાડ્યો. હવે એનું બધી ખર્ચા ને એ બધું હવે જે છે એ છે ને અત્યારે તો ચાલી ગયું. હવે 10, 11 ને 12 લગીને ભણે તો હવે જ ખર્ચો આવશે ને મારે. હવે એ આટલું મોટું કામ થોડુંક એમ થાય કે થોડુંક કામ મોટું ગોતું, પણ એમ કે આ બાજુ કંઈ કામની એવી સુવિધા નથી કે આપણે કામ કરી શકીએ, એટલે ક્યાંય છે જ નહીં એવું. પછી અહીંયા હું જ્યાં જાઉં ને ત્યાં કરું છું કામ. એને કીધું કે બનતી કોશિશ કે અમે કરી તો 1,000-2,000 કે વધારે દે, તો એટલામાં તો અત્યારે કંઈ પૂરું થતું નથી. હાલે. તો તમારા ઘરના હતા ત્યારે કેવું હતું બેન? ત્યારે તો સારું જ હતું ઘરના હતા ત્યારે, કેમ કે એ પોતે કોકના ભેગા કારખાનામાં કામ કરવા જતા, એટલે ઘરનું તો અમારે કંઈ છે નહીં, દુકાન કે કંઈ. એ કોકના ભેગા જતા તો એ સારું હતું. એ હતા તો સારું જ હોય ને. હવે એ નથી એટલે ખરાબ છે થોડું. ના ના, કહેવાય ને, ઘરનો જે મેન મુખ્ય વ્યક્તિ એ જ જતો નથી એટલે જ એ જ પ્રોબ્લેમ છે ને. એ હોત તો ક્યાં પ્રોબ્લેમ કઈ હતી, એ નથી એટલે જ પ્રોબ્લેમ છે. કેમ કે હવે એ મૂકીને વહી ગયા, 6 વર્ષ થઈ ગયા. દુઃખ તો એમ કે કોઈ કમાવાવાળું તો છે જ નહીં. બધું અત્યારે મોંઘવારી છે, કોઈ કમાવાવાળું હોય તો આપણે વાંધો ન આવે, પણ હવે કોઈ કમાવાવાળું તો છે નહીં. આ તો કોઈને કહેવાય નહીં, મનમાં રાખીને અમે રહી ગયા. ભાઈ તું કેટલામાં ભણાય છે? 11માં આવ્યો. 11માં આવ્યો છું. તો પછી ભણવામાં, બુક્સમાં એમાં કઈ તકલીફ પડે? યુનિફોર્મમાં એમાં લાવવામાં? હા, એમાં થોડીક પડે, પૈસાની કમી હોય ને એટલે છે. તું કેવડો હતો પપ્પા ઓફ થઈ ગયા ત્યારે? તો હું 5મું કા 6થું. 5મું 6થું ભણતો હતો. એ પછી તમારો સમયગાળો કેવો રહ્યો? માં બહુ આમ પપ્પાની યાદ બહુ જ આવતી હતી અમને. પપ્પાની યાદ આવે ત્યારે શું કરે? ત્યાં કાંઈ નહીં, એકલો રહી જાઉં. એકલો રોઈ લે? ભાવતા તો કેવું હતું? સારું હતું. અત્યારમાં સારું નથી. ભાવતા તો કઈ માં તકલીફ પડતી? કાંઈ નથી ભાઈ, ત્યાં સારું પડે. તમારું દુઃખ કોઈ સાંભળવાળું નથી? માં મમ્મી એક જ છે. મમ્મી એક જ છે. તો પછી બેન, અત્યારમાં તમારી પાસે કઈ રાશન કરિયાણું છે કે નથી? અત્યારે મારી પાસે કંઈ ઓલું નથી, પણ હું થોડું થોડું લઈને હું લઈ આવું. એટલે ટકનું લાવીને ટકનું ખાવ છો? બસ એવી રીતના. બધું ભેગું તો કંઈ ન હોય, લઈ આવીને ખાઈએ. તો કઈ નહીં બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જાશું. તમે અત્યારમાં વાત કરી કે અમારી પાસે કંઈ રાશન કરિયાણું નથી, તો અત્યારમાં તમારી માટે આપણે રાશન કરિયાણું લઈ આપીએ કે જેથી કરીને તમે તમારું જીવન આગળ સારી રીતે પસાર કરી શકો. તો દોસ્તો, તમે પરિવારની વાત સાંભળીએ છીએ કે પરિવારની અંદર અત્યારમાં
એક માત્ર બેન છે અને 2 દીકરા છે, બીજો કોઈ સહારો નથી. બેનના હસબન્ડ હતા એ 2020માં કોરોનામાં ઓફ થઈ ગયા છે. અત્યારમાં કહેવાય કે પરિવારનો મુખ્ય સ્તંભ જ જતો રહ્યો છે. અત્યારમાં પરિવાર બહુ બધી તકલીફ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. બેને વાત કરી કે હું ખાલી માત્ર 5,000 રૂપિયાનું કામ કરવા જાઉં છું અને એમાંથી અમે ઘર ગુજરાનને એવું ચલાવીએ છીએ. અત્યારમાં મોંઘવારીના સમયમાં કહેવાય ને કે 5,000 રૂપિયાનું તો શું આવે, છતાં પણ બેન એટલી બધી ગંભીર પરિસ્થિતિમાં પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ભાઈએ વાત કરી કે અમારે બુક્સ ને એવું લાવવાનું હોય તો હું મમ્મીને કહું પણ અમારી પાસે પૈસા ન હોય, એ માટે નથી લાવી શકતા, એ માટે થોડો ટાઈમ વેઇટ કરવો પડે છે. અત્યારમાં પરિવાર પાસે કંઈ રાશન કરિયાણું નથી, તો અત્યારમાં આપણે પરિવારને રાશન કરિયાણામાં કંઈક મદદ કરીને જઈએ કે જેથી કરીને પરિવાર આગળ પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. તો ફાઇનલી દોસ્તો, પરિવારની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બેન, તમારે જે પણ રાશન જોયું તે બધું આવી ગયું? હા, કેવું લાગે છે બેન હવે? બહુ સારું લાગે છે. બેન, તમે વાત કરી હતી ને કે મારી પાસે કઈ રાશન કરિયાણું નથી, તો તમારી માટે લાવ્યા છીએ. તો કેવું લાગે છે? બહુ સારું લાગે છે. અને હવે જમવામાં તકલીફ નહીં પડે ને? ના, ના. અને બેન, આજે તમને આ જે પણ રાશન માટે જેમને સપોર્ટ કર્યો છે એનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ. એમને રાશન કરિયાણામાં તો સપોર્ટ કર્યો છે, પરંતુ 1,000 રૂપિયાની કેશ રકમમાં પણ એમને સપોર્ટ કર્યો છે. તો કેવું લાગે છે બેન? બહુ જ સારું લાગે છે. મારા માટે બી આશીર્વાદ છે ભગવાનની કહું તે. હવે તકલીફ નહીં પડે ને? ના, ના, ના. કઈ તકલીફ નથી. તું શું કહેશ ભાઈ કાશ્મીરાબેન નો? ખૂબ તમારો આભાર, કેમ કે અમારે આગળ ખાવાનું કે જમવાનું આવું પાણી નહીં થાય. તમારો ખૂબ આભાર માનું છું. ભાઈ, થેન્ક યુ સો મચ. એટલે તમને ભગવાન બધે દે શક્તિ ને બધી મચાઈ શકો અને બધી આવા ગરીબ કોઈ માણસો એની મદદ કરી શકો. બસ બેન, અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. મદદ કરી શકો. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ કે આજે તમારા સપોર્ટથી પરિવારને જે પણ જમવામાં તકલીફ પડતી એમાં તમે મદદ કરી આપી છે. અને જમવામાં તો મદદ કરી આપી છે, પણ થોડીક કેશ રોકડ મદદ કરી આપી છે. તો ભગવાન તમને બસ હર હંમેશને માટે ખુશ રાખે, તમને અને તમારા પરિવારને સ્વસ્થ અને નિરોગી રાખે, અને બસ હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ નિરાધાર લોકોની મદદ કરતા રહેજો.